चलिए निकलिए मेरे घर से, अब आपका कोई काम नहीं। તો આ છોકરો કહે છે કે અરે મમ્મી તમે દાદીને ઘરેથી કેમ બગાડી રહ્યા છો? તો औरत બોલે છે કે તું ચૂપચાપ ઘરની અંદર જતો રહે, આ બુઢિયા કઈ કામ તો કરતી નથી અને આખો દિવસ ઘરે બેઠા મફતના રોટલા ખાય છે। પછી થોડીક વાર પછી આ છોકરાની મમ્મીથી શાંત થઈને એની દાદીને ખોરવા માટે ઘરેથી નીકળી જાય છે। ત્યારે આ છોકરો રસ્તામાં પડી જાય છે અને એટલામાં ત્યાં જોગી બાબા આવી રહ્યા હોય છે। છોકરાને ઉભો કરીને પૂછે છે કે બેટા તું એકલો કઈ જઈ રહ્યો છું? તો છોકરો કહે છે કે બાબાજી હું મારી દાદીને ખોરવા જઈ રહ્યો છું। તો જોગી પૂછે છે કે પણ બેટા તારી દાદી ક્યાં જઈ રહી છે? તો છોકરો કહે છે કે બાબા મારી મમ્મીએ મારી દાદીને ઘરેથી કાઢી મૂકી છે। પછી આ બે જણા મળીને દાદીને ખોરવા લાગે છે। ત્યારે આ છોકરાને એની દાદી મળી જાય છે। તો છોકરાની દાદીને જોતા જ કહે છે કે દાદી તમે ઘરે ચાલો। તો આ દાદી કહે છે કે નહીં બેટા હું હવે કદી પણ ઘરે નહીં આવું, કેમ કે તારી મમ્મીએ મને ઘરેથી કાઢી મૂકી છે। પણ દોસ્તો હવે આગળ આ છોકરો જે કરે છે જોતા પહેલા પ્લીઝ વિડીયો પર એક લાઈક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો। પછી આગલા દિવસે છોકરો કહે છે કે મમ્મી તમે દાદીને ઘરે નહીં લાવો તો હું પણ તમારી સાથે નહીં રહું। એટલે આ औरत એની સાસુને